પપ્પા મારા પપ્પા તમારા વગર મારું કેમ ભેગું થાય? મારે જે બુલેટ લેવાની હતી, તમે થોડાક રૂપિયા મુકતા ગયા હોત તો મારે બુલેટ લેવાઈ જાય. સાચી વાત છે, મરી ગયો આખો પગાર દારૂ માં જુગાર માં તે ઉડાડતો ગયો, કઈ વાહે બચત જ ન કરી. પાડા જેવો હારો એટલે ગમે હો તો દારૂડિયો જુગારી હતો પણ મારો દોસ્તાર હતો, તમે પૈસા ને ચોટો. તો હવે નાખી જાય અમારા ઘરમાં રોટલા કાઢી દે અમારા ખર્ચા. એટલે હું તમારા ખર્ચા ક્યાંથી કાઢી દઉં? આમ ભાડીઓ મારા 5 લાખ લઈને મરી ગયો હે. આ ઉભો થા તું, મારા પૈસા આપ્યા વગર નો મરી એક. ઉભો થા તું. ચૂપ, બિલકુલ ચૂપ. મને ખબર જ હતી કે હું મરી જાય ને પછી તમે બધા મારી વાહેથી આવી જ વાતું કરશો. એટલે મેં તમારા બેયનો અને મારો હોય તને વીમો ઉતરાવી લીધો તો. પણ પપ્પા વીમો તો મહિના પછી મળે ને, તો હું અમાર રૂપિયા તું મરી જવાનું. બેટા વીમામાં મહિના પછી તો રૂપિયા મળે, પણ જીવતા હોય ને તો એ દર વર્ષે આવક ચાલુ રહે. 1% પગાર જ સમજી લે. અને મહિના પછી પાછા અલગથી રૂપિયા મળે અને બીજા જાજા બોનસ પણ મળે. અને દીકરા ચિંતા કરમાં, એક વીમાના પ્રીમિયમમાં મારું અને તારી મારું બેયનું કવર આવી જાય ને એવું પ્લાનિંગ કરાવ્યું છે. વીમો એટલે ગેરંટેડ. વાહ પપ્પા વાહ, હું વાત છે, તમે વીમો કરાવ્યો. મને કઈક બીજી માહિતી તો આપો એના વિશે. તારો બાપ અહીંયા મરી ગયો હે, સ્વર્ગમાંથી 2 મિનિટ તો ટાઈમ લઈને જ આવ્યો હું પાછો. લે દી તો સ્વર્ગમાં હે, નરકમાં નો ગયો. વિશેષ માહિતી માટે આ કાગળમાં નંબર આપેલા છે. હલે પપ્પા આમાં અક્ષર નથી ઉકલતા. આ સ્ક્રીન સામું જો એમાં નંબર આપેલા છે. મારી સામું હું જો મોબાઈલની સ્ક્રીન સામું જો એમાં નંબર આપેલા છે. વિશેષ માહિતી માટે અહીંયા સંપર્ક કરવાનો. ક્યાં હજી ખબર ન પડે ને તો સ્પાર્ક ફાઇનાન્શિયલી પેજને ફોલો કરી અને એમાં મેસેજ કરી દે એટલે તને ફેમિલી ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને વેલ્થ પ્લાનિંગ ની સરળ માહિતી આપી દે છે. અને તારા પૈસા હે ને મારા દીકરા પાસેથી લઈ લેજે. બેટા મારો વીમો બાઈક એમાંથી 5 લાખ આને દઈ દેજે ખદડાને. સાલો સરખેથી મરવા નથી દેતા.